ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? મજામાં હશો? આપ સૌને કાચો ગુજરાતીના જય શ્રી કૃષ્ણ. આજે કયો દિવસ છે? નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે. યાદ કરો, 2 ડિસેમ્બર 1984, આજથી 41 વર્ષ પહેલા ભોપાલ દુર્ઘટના. યુનિયન કાર્બાઇડ મિથાઇલ આઇસોસાયનેટનો એની ટેન્કમાંથી નિકેજ થયેલો ઓપરેશન મિસ્ટેકને કારણે 4,000 માણસોનું તાત્કાલિક મૃત્યુ થયેલું. 2 અઠવાડિયામાં 8,000 લોકોના પ્રાણ ગયેલા અને કુલ્લે લગભગ 16,000થી પણ વધુ માણસોએ પોતાના જાન ગુમાવ્યા એ દુર્ઘટનામાં. કેટલા બધા માણસો તો એમાં ઇન્જર્ડ થયા, એનો તો કોઈ હિસાબ જ નથી. અને અમુક ઇન્જરી તો એવી છે કે એમના જીન્સમાં આવી ગઈ છે અને આજની પેઢીમાં બી ડિફેક્ટ જોવા મળે છે આટલું ડેન્જરસ આટલો બધો મોટો અકસ્માત થઈ ગયો. પણ શું કેમિકલ ઇન્ડસ્ટ્રી આમાંથી કંઈ શીખી છે? હા, ઠીક છે કે આટલા મોટા સ્કેલમાં હવે એક્સિડન્ટ થતા નથી પણ એક્સિડન્ટ તો થાય જ છે, અવારનવાર થાય છે અને મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં, કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં થતા હોય. શું કેમિકલ ઇન્ડસ્ટ્રી એના માટે પૂરું ઇન્વેસ્ટમેન્ટ નથી કરતી? 500 કરોડ 1,000 કરોડનો પ્લાન્ટ લગાવવાનો હોય તો સેફ્ટી માટે 10-20 કરોડ ખર્ચવામાં મેનેજમેન્ટને કોઈ વાંધો ના હોઈ શકે. એટલે એ ઇસ્યુ હોઈ શકે નહીં. મેઇન જે ઇસ્યુ છે વર્ક કલ્ચરનો ઇસ્યુ છે લોકોએ ટોટલી ઇન્વોલ્વ થવું પડે પ્રોસેસમાં અને ઓપરેશન્સમાં. આજકાલ શું છે, કંઈક તો કેમિકલ એન્જિનિયરો બહુ સારા રહ્યા નથી, કારણ કે શું છે કે મોટા મોટા પેકેજ MBAમાં અને કોમ્પ્યુટર એન્જિનિયર્સને મળતા હોય છે. એટલે શું છે કે બહુ રિડક્ટન્સ છે કેમિકલ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલમાં જવા માટે. જે જાય છે એને બી MBA કરવું હોય છે. એટલે એને કારણે બહુ શોર્ટેજ થઈ ગઈ છે. હવે એ બધો ધીરે ધીરે એ ટ્રેન્ડ ડાઉન આવી રહ્યો છે અને ઘણો ડાઉન આવી જશે અને આ ટ્રેન્ડ વધી રહ્યો છે. પણ સૌથી પહેલાં ક્વોલિટી એન્જિનિયર્સ જોઈએ પ્લાન્ટ ચલાવવા માટે. બીજું, આજકાલ ફેશન શું છે કે વર્ષ 2 વર્ષ કામ કર્યું, 6 લાખનું પેકેજ છે, ચલો પેલો 7 લાખ આપે છે ત્યાં જમ્પ મારો. એણે 1.5 વર્ષ કામ કર્યું, 9 લાખનું પેકેજ મળે છે, જાઓ છે. 5 વર્ષમાં 12 લાખનું પેકેજ થઈ ગયું, હવે શાંતિ થઈ ગઈ હજી પણ જમ્પની રાહ જોવાય છે, હજી પણ નવા પેકેજની રાહ જોવાય છે. ઇન્ડસ્ટ્રીને સારા માણસો મળતા નથી એટલે વધારે પે આપીને લઈ લે છે. પણ જે ઇન્ડિવિજ્યુઅલ્સ જે વારંવાર ઓર્ગેનાઇઝેશનમાં જોબ ચેન્જ કર્યા કરે છે એનું લર્નિંગ પૂરું થતું નથી. એ ક્યારે એક્સપર્ટ એન્જિનિયર થઈ શકતા નથી. એ ક્યારે કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીની કોઈ પણ એક કંપનીની પૂરી પ્રોસેસ કે પૂરું નોલેજ 100% લઈ શકતા નથી, ડાયજેસ્ટ કરી શકતા નથી. અને પૂરું નોલેજ ના હોય તો એક્સિડન્ટ જ થાય. મોટા ભાગના એક્સિડન્ટ ઓપરેશન મિસ્ટેક્સને કારણે થાય છે. પછી એ ડિઝાઇનની મિસ્ટેક હોય કે કમિશનિંગ ટાઈમની મિસ્ટેક હોય કે સામાન્ય ચાલુ પ્લાન્ટમાં કે સ્ટાર્ટઅપ શટડાઉનમાં મિસ્ટેક હોય, પણ એ ઓપરેશન મિસ્ટેકને કારણે થાય છે. નોલેજ સાથે જ કનેક્ટેડ છે ને નોલેજ પૂરું થતું નથી આ બધા જમ્પિંગને કારણે. એટલે મારી વિનંતી છે, હવે આ લોકોને તો શું વિનંતી કરે કે જમ્પ ના કરો એવું તો ના કહી શકે. ઓર્ગેનાઇઝેશનને વિનંતી છે કે એટલીસ્ટ જે લોકો ફ્રિકવન્ટલી જોબ ચેન્જ કરે છે એમને તમે જોબમાં ના લો. તમે એમને તો નુકસાન કરો છો પણ તમારી કંપનીને બી નુકસાન થાય છે. એટલે આજનો દિવસ આપણને યાદ કરાવે છે કે એક્સિડન્ટ થવાના જોઈએ. આજકાલ તો શું છે કે માણસને બી રિસોર્સ ગણવામાં આવે છે. જેવી રીતે મટીરિયલ રિસોર્સ છે, મશીનરી એક રિસોર્સ છે, માર્કેટ રિસોર્સ છે, માણસ રિસોર્સ છે. મટીરિયલનો લોસ થયો તો ઠીક છે, તો માણસનો લોસ થયો તો ઠીક છે. વેલ્યુ ઓછી થતી જાય છે, માણસની વેલ્યુ ઘટતી જાય છે. કેટલા લોકોની ડેથ થાય છે અને કોઈ હલતું નથી એવું દેખાઈ રહ્યું છે, જે ખૂબ ખૂબ ડેન્જરસ સાઇન છે આજના દિવસે આપણે જાગૃત થઈએ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત કરવા માટે જે પણ આપણે પગલાં લેવા હોય એ લઈએ. આજનો એક દિવસ બીજી એક વસ્તુ માટે પણ જાણીતો છે. આજે ઇન્ટરનેશનલ ડે ઓફ સ્લેવરી એબોલિશનનો દિવસ છે. એટલે કે આંતરરાષ્ટ્રીય દિવસ ગુલામી નાબૂદીનો છે.
અંગ્રેજોએ રાજ કર્યું કેટલા બધા દેશની અંદર. ફ્રેન્ચ લોકોએ રાજ કર્યું, પોર્ટુગીઝોએ રાજ કર્યું, ડચ લોકોએ રાજ કર્યું, સ્પેનિશોએ રાજ કર્યું. આખા યુરોપ વાળાએ શું કર્યું છે? બધા દેશોને ગુલામ બનાવ્યા, ત્યાં લૂંટફાટ કરી અને ત્યાંની લોકોને એકદમ જ ડીમોટિવેટ કરી દીધા. એનો ખોટો ખોટો કલ્ચર લાવ્યો. આપણે જોઈએ, આપણે તો હવે ગુલામીમાંથી બહાર આવ્યા 1947માં, પણ આપણે ખરેખર ગુલામીમાંથી બહાર આવ્યા છીએ. આપણું શરીર ગુલામ નથી, પણ આપણું મન, આપણા મનમાં એ ગુલામીની અસરો છે. હમણાં જ પ્રાઇમ મિનિસ્ટર સાહેબે કહ્યું, વડાપ્રધાન સાહેબે, કે આપણું મન, આપણું માઇન્ડ ડીકોલોનાઇઝ કરવાની જરૂર છે. આપણે અંગ્રેજીને કેટલું બધું મહત્વ આપીએ છીએ. આજથી 200 વર્ષ પહેલા ભારત દેશમાં કોઈ અંગ્રેજી જાણતું હતું? એ લોકોએ અંગ્રેજી ભાષા લાદી અને આખું પોપ્યુલેશન રાતોરાત એનું અભણ થઈ ગયું. શું કામ અંગ્રેજી ભાષાને મહત્વ આપવાની જરૂર છે? શું કામ? એ આપણી ભાષા નથી. આપણી ભાષા ગુજરાતી છે, હિન્દી છે, જે પણ છે લોકલ બધી ભાષાઓને મહત્વ આપો. શું કામ અંગ્રેજી ભાષાને મહત્વ આપવું જોઈએ? અને એમ 1930 પછી અંગ્રેજી ભાષા તો ધીરે ધીરે હવે ખાતમા થઈ જ જવાનો છે. એનું કોઈ મહત્વ રહેવાનું નથી. હવે જે અત્યારે નાના છોકરાઓ અંગ્રેજી મીડિયમમાં ભણતા હશે એમને બહુ મોટી તકલીફ થવાની છે. અને જે લોકો માતૃભાષામાં ભણતા હશે એમને જ ફાયદો થવાનો છે. અને આમ બી તમે જોઈએ તો જે માતૃભાષામાં શિક્ષણ લીધેલું હોય એ એકદમ પાકું હોય છે. તમે લેંગ્વેજ સાથે સ્ટ્રગલ કરતા હો તો નોલેજ પાકું ના મળે તમને. આ તો થઈ વાત અંગ્રેજીની. બીજી આપણું માઇન્ડ કઈ રીતે કોલોનાઇઝ છે, ગુલામ છે. આપણને ક્લાસરૂમ ફોર્મેટ કોણે આપ્યું? ક્લાસરૂમ ફોર્મેટ. આપણે ત્યાં ક્લાસરૂમ હતા, બંધ ક્લાસરૂમ, A ફોર એપલ, B ફોર બેબી. અરે આપણે તો ગુરુકુળ હતા યાર, ઝાડની નીચે રહીને ભણતા હતા. આપણું શિક્ષણ ઉચ્ચ પ્રકારનું હતું. આપણા ધાર્મિક ગ્રંથોની શિક્ષા અપાતી હતી, વિજ્ઞાનનું પણ શિક્ષણ અપાતું હતું. દરેક વિષયનું અપાતું હતું, પણ એ ક્લાસરૂમ ફોર્મેટ નહોતું. આપણું ગુરુકુળનું ફોર્મેટ એટલું બધું અદ્ભુત હતું કે જે લોકો તૈયાર થતા હતા એનો એકદમ લગભગ સર્વજ્ઞ થઈને તૈયાર થતા હતા. અને એમનું સ્કિલ ડેવલપમેન્ટ લેવલ બહુ હાઈ હતું. આજે ક્લાસરૂમ ફોર્મેટમાંથી તો ક્લાર્કો જ નીકળે છે. એમનું સ્કિલ લેવલ બહુ ઓછું હોય છે. અત્યારે ભવિષ્યમાં આવતા 4-5 વર્ષમાં આજે હવે ડોલરની જે પડતી હવે શરૂ થઈ ગઈ છે અને ડી-ડોલરાઇઝેશન થવાનું છે અને ડોલરનો રેટ બીજી કરન્સી સામે આમ ઝડપથી ઘટતો જશે, ત્યારે આ બધી વસ્તુઓમાં મોટી તકલીફ પડવાની જ છે મિત્રો. એટલે જે હાથથી કરી શકાય એવા જોબ છે, પ્લમ્બિંગ છે, ઇલેક્ટ્રિશિયન્સ છે, ઓટોમોબાઈલ રિપેર છે, એવી ઘણી બધી એ બ્રાન્ચ, એની વેલ્યુ રાતોરાત ખૂબ વધી જશે. અને જે માઇન્ડથી કરતા જોબ છે એ તો ઘણું બધું AI જ ટેક ઓવર કરી દેશે અને અધરવાઇઝ બી એ ઘટતા જ જશે. બહુ એલર્ટ થવાની જરૂર છે. આપણા દેશમાં આપણને નોકરી કોણે શીખવાડી? અંગ્રેજોએ શીખવાડી. 200 વર્ષ પહેલા કોઈ નોકરી કરતો? ડૉક્ટર અંકિત પાનું કહેવું એવું છે કે ભારતમાં કોઈ અપંગ હોય, એને તકલીફ હોય, દેખાતું ના હોય કે ચલાતું ના હોય, એ માણસ જ નોકરી કરતો હતો. બાકી બધા એન્ટરપ્રાઇઝ હતા. બધા ફેમિલી એન્ટરપ્રાઇઝ હતો, ફેમિલી બિઝનેસ રન કરતા હતા. અને એટલો બધો સમૃદ્ધ બિઝનેસ હતો કે વર્લ્ડનું લગભગ 50% એક્સપોર્ટ આપણા હાથમાં હતું. વર્લ્ડના જીડીપીનું લગભગ 30-40% ભારત પાસે હતો. આટલી બધી સમૃદ્ધિ હતી. સોનું એટલું બધું અપાર હતું, અંગ્રેજો એટલું બધું સોનું લૂંટી ગયા છે. ક્યાંથી આપણે કમાઈને લાયા છીએ? એટલું બધું કમાયું છે આપણે સોનું. અને આપણે બધી એવી જબરદસ્ત પ્રોડક્ટો હતી ને એક કલ્ચર હતું. અંગ્રેજોએ આપણને નોકરી આપી. હવે દરેક મા બાપ વિચારે છે કે મારો છોકરો ભણે એવી કોલેજમાં એને એડમિશન આપે કે જ્યાં એને પેકેજ હોય, નોકરીમાં લાગી જાય. હવે નોકરી ઠીક છે, પેકેજ મળે 8 લાખ, 10 લાખ, 12 લાખ, પણ ક્યાં સુધી? એના દિવસો હવે વળતા થઈ જવાના છે. બીજું, તમે 10-12 કલાકની નોકરી કર્યા પછી ફેમિલીને શું આપી શકો છો? તમારા ચિલ્ડ્રનના ગ્રોથ માટે તમે શું ધ્યાન આપી શકો છો? હવે શું છે કે જે સ્ત્રીઓ પણ જોબ કરે છે એ પણ આપણા કોલોનાઇઝ માઇન્ડની પ્રોડક્ટ છે. બાકી આપણે ત્યાં એ લોકો સ્ત્રીઓ વ્યવસાયમાં ઇન્વોલ્વ હતી,
પણ એ લોકોની પ્રાઇમ ડ્યુટી તો ઘર સાચવવાની હતી, ઘરના બધા મેમ્બરોને સાચવવાનો હતો. દવા ઘરમાં જ બનતી હતી એનો, ખાવાના ઉપરાંત એનો કોઈને હોસ્પિટલ જેવું કશું હતું જ નહીં એનો. હવે એ રોલ જતો રહ્યો છે સ્ત્રીઓનો. આ બધું શેની પ્રોડક્ટ છે? કોલોનાઇઝેશનની પ્રોડક્ટ છે એનો. એટલે આજે એટલીસ્ટ આપણે આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદ દિવસે આપણે થોડો વિચાર કરીએ આની પર, અને જે કંઈ ફેરફાર આપણા જીવનમાં કે આપણે જેને ઇન્ફ્લુઅન્સ કરી શકીએ એવા લોકોના જીવનમાં થઈ શકે તે આપણે કરવા જોઈએ મિત્ર. ત્રીજું, આજનો દિવસ કોમ્પ્યુટર લિટરસીનો દિવસ છે. મને યાદ છે કે ભાઈ 1985-90માં કોમ્પ્યુટર જ્યારે આવેલા એનો, ત્યારે બધા કોમ્પ્યુટર ક્લાસીસ ચારે બાજુ ચાલુ થઈ ગયેલા, કારણ કે કોમ્પ્યુટર વગર કશું થતું નહોતું એનું. પછી જાત જાતના પ્રોગ્રામ્સ લોકો શીખ્યા, પછી તો કોમ્પ્યુટર એન્જિનિયર થયા, લેંગ્વેજીસ શીખી બધી, એનું કોડિંગ શીખ્યા, મોબાઈલ આવ્યા, મોબાઈલની અંદર 10-50 ટાઈપની ડિજિટલ વસ્તુ હોય એનું. આ બધું કોમ્પ્યુટર લિટરસીનો ભાગ છે. પણ હવે છેલ્લે એઆઈ છે, ઘણું બધું આમાંથી નાબૂદ કરવાનું છે એનું. એટલે એનું કોમ્પ્યુટર લિટરસીનું જે એક્સટેન્શન એઆઈ છે એ બી ખૂબ ખૂબ ડેન્જરસ છે. દરેક દેશે, આપણે તો ભારતની વાત કરીએ, એનું રેગ્યુલેશન, રૂલ, કાયદો લાવવાની જરૂર છે કે એઆઈ ક્યાં હોય ને ક્યાં ના હોય. મેડિકલ ફિલ્ડમાં લાવવાની જરૂર છે. જો ઉપચારની ક્વોલિટી વધુ સારી થઈ શકે તો મેડિકલ ફિલ્ડમાં લાવો, પણ જ્યાં મનુષ્યોની જોબ જતી હોય ત્યાં શું કામ લાવો છો? મેં હમણાં એક ઇન્ટરવ્યૂ સાંભળેલો, એની અંદર એવું કહેલું કે એઆઈથી આની સાથે આપણે ઇલોન મસ્ક અને આપણે એક સીઈઓનો ઇન્ટરવ્યૂ હતો કે લગભગ 80-90% જોબ આવતા 5 વર્ષમાં એઆઈ લઈ લેશે. હવે એવું ધારો કે હોય તો એવું થવા દેવું જોઈએ આપણે? બિલકુલ નહીં. માણસો એ કંઈ રિસોર્સ નથી, જીવંત માણસો છે. માણસો માટે આ બધું છે. માણસને તમે બીજાની સાથે કમ્પેરિઝન ના કરી શકો. એમનો વ્યવસાય, એમની જોબ, એ તો ચાલુ જ રહેવા જોઈએ. એના માટે એઆઈ પર જે કાયદા લાવવા હોય આપણે લાવવા જ જોઈએ મિત્રો, આજના દિવસમાં આ 3 વસ્તુઓ મને યાદ આવી, આપની સાથે શેર કરી છે. આપના સજેશન આપજો, કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. આપને જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. આભાર. થેન્ક યુ.